જય શ્રી કૃષ્ણ મિત્રો। અત્યારે શિયાળામાં ખૂબ જ સરસ લીલી તુવેરના દાણા અને મેથી આવતી હોય છે, તો આનો ઉપયોગ કરીને આપણે દાણા મુઠિયાનું શાક બનાવીશું। દાણા મુઠિયાનું શાક તમે બધાએ લગભગ બનાવ્યું જ હશે, પણ આજે હું એક સ્પેશિયલ મસાલા સાથે આ શાકની રેસીપી શેર કરવાની છું। તો એના માટે અહીં મેં એક વાટકી અથવા તો એક મોટા કપ જેટલા લીલી તુવેરના દાણા અને સાથે એક જોડી જેટલી મેથી સુધારીને લઈ લીધી છે। તો હવે આપણે સૌથી પહેલાં દાણાને બાફી લઈશું, જેના માટે કુકરની અંદર દાણા નાખી દઈએ। તેની સાથે 1 ગ્લાસ જેટલું પાણી નાખી દઈશું, સ્વાદ પ્રમાણે મીઠું અને ચપટી હળદર નાખી અને કુકરનું ઢાંકણું બંધ કરી મીડિયમ ફ્લેમ પર આની 2 વિસલ વગાડી લઈએ। કુકરમાં વિસલ થાય છે ત્યાં સુધી આપણે મસાલો તૈયાર કરી લઈશું, જેના માટે મિક્સર જારની અંદર લીલું લસણ લઈ લઈએ। લગભગ 10 કળી જેટલું મેં લીલું લસણ લીધેલું છે। તમે લસણનું પ્રમાણ તમારી ચોઈસ પ્રમાણે વધારે ઓછું કરી શકો છો। પાંદડા સહિત જ આપણે આની અંદર સુધારી લઈશું। તેની સાથે એક મોટો આદુનો ટુકડો નાખી દઈએ અને 2 તીખા લીલા મરચાં એડ કરી દઈશું। અને પહેલાં આપણે આને સહેજ બ્લેન્ડ કરી લઈએ અને બાકીની વસ્તુ પછી એડ કરીશું। તો જો આને મેં આવી રીતના અધકચરું બ્લેન્ડ કરી લીધું છે। એક વખત આને બરાબર આવી રીતના મિક્સ કરી લઈએ અને હવે આની અંદર આપણે 10 થી 12 કાળા મરી, એક નાની ચમચી જેટલા આખા ધાણા અને અડધી ચમચી જેટલું જીરું નાખીને ફરીવાર પીસી લઈશું। તો આ મસાલાની પેસ્ટની સુગંધ ખૂબ જ સરસ આવે છે અને આનો ઉપયોગ આપણે શાકની અંદર કરવાનો છે। સૌથી પહેલાં આપણે મુઠિયા માટેનો લોટ તૈયાર કરી લઈએ। એક બાઉલમાં અડધો કપ જેટલો ઘઉંનો લોટ લઈ લઈશું, સાથે અડધો કપ ભાખરીનો લોટ લઈ લઈએ। તમારી પાસે ભાખરીનો લોટ ન હોય તો એની બદલે તમે સોજીને મિક્સરમાં પીસીને અડધા કપ જેટલી સોજી પણ લઈ શકો છો। સાથે 2 મોટી ચમચી જેટલો ચણાનો લોટ લઈ લઈશું, જેથી મુઠિયાનો ફ્લેવર સરસ આવશે। અને હવે આપણે મેથી જે સુધારીને ધોઈને લીધી હતી તેમાંથી અડધી મેથી આની અંદર નાખી દઈશું અને અડધી આપણે વઘારમાં નાખીશું। સાથે આપણે જે મસાલાની પેસ્ટ તૈયાર કરી હતી તેમાંથી 1 ચમચી પેસ્ટ આની અંદર નાખી દઈએ। અડધા કપ જેટલી કોથમીર લઈ લઈશું, સાથે સ્વાદ પ્રમાણે મીઠું, ચપટી હળદર, અડધી ચમચી લાલ મરચું અને 5 ચમચી જેટલો ગરમ મસાલો નાખી દઈએ। 1 ચમચી સાકરનો ભૂકો નાખી દઈશું અને અડધી ચમચી જેટલો લીંબુનો રસ નાખી દઈએ। સાથે 1 ચમચી તેલ અને 1/8 ટીસ્પૂન કરતાં પણ ઓછું, સહેજ આંગળીમાં ચોટે એટલો જ આપણે ખાવાનો સોડા નાખીશું અને આ બધાને બરાબર મિક્સ કરી લઈશું। ખાવાનો સોડા વધારે ન પડી જાય તેનું ધ્યાન રાખવાનું, નહીંતર તળતી વખતે મુઠિયા છૂટા પડી જશે। તમે સાવ સોડા ન નાખો તો પણ ચાલે। તો આ બધું મેં મિક્સ કરી લીધું છે। હવે આની અંદર લગભગ 2 ચમચી જેટલું પાણી નાખીને આનો લોટ બાંધી લઈશું। આમાં ખૂબ જ ઓછા પાણીની જરૂર પડે છે, કેમ કે મેથીમાં અને આપણે જે ગ્રીન પેસ્ટ બનાવી હતી બંનેમાં પાણીનું પ્રમાણ હોય છે। તો જો 2 ચમચી પાણીમાં જ આપણો લોટ બંધાઈ ગયો છે। હવે આપણે હાથને સહેજ તેલવાળો કરી અને આના ગોળ ગોળ મુઠિયા વાળી લઈએ। તમે મુઠિયા લંબગોળ પણ વાળી શકો છો। તો આવી રીતના બધા જ મુઠિયાને આપણે તૈયાર કરી લઈશું। તો આટલા લોટથી અહીં આટલા મુઠિયા બનીને તૈયાર થયા છે। હવે આપણે આને તળી લઈએ। તેલ ગરમ થાય એટલે મીડિયમ ફ્લેમ પર આપણે મુઠિયાને તળવાના છે અને શરૂઆતમાં તેલમાં મુઠિયા નાખ્યા પછી તરત ઝારાથી નહીં હલાવવાના। થોડોક એનો કલર બદલાય પછી આપણે ઝારાથી પલટાવીશું, જેથી મુઠિયા ભાંગી ન જાય અને સરસ બ્રાઉન કલર આવે ત્યાં સુધી થવા દઈશું। તો જો આપણા મુઠિયા સરસ તળાઈ ગયા છે, આને આપણે કાઢીને કિચન પેપર પર રાખી દઈએ। તમારે આ શાક જો ટિફિન માટે બનાવવું હોય તો તમે આગલે જ દિવસે આવી રીતના મુઠિયા તૈયાર કરીને રાખી શકો છો, અથવા તો આ મુઠિયા તમે એરટાઇટ ડબ્બામાં ભરી અને અઠવાડિયા સુધી ફ્રીજમાં સાચવીને રાખી શકો છો અને જ્યારે પણ ઈચ્છા થાય ત્યારે ઊંધિયું અથવા તો દાણા મુઠિયાનું શાક બનાવી શકો છો। તો અત્યારે આ બધા જ મુઠિયાને આપણે કાઢી લઈએ અને હવે આપણે કુકર ચેક કરી લઈશું। કુકરમાં 2 વિસલ થઈ ગઈ છે અને મેં વરાળ નીકળવા દીધી હતી। તો જો આપણા દાણા એકદમ સરસ ચડી ગયા છે। તો હવે આપણે શાકનો વઘાર કરી લઈશું, જેના માટે કડાઈની અંદર 4 ચમચી જેટલું તેલ લઈ લઈએ। જે તેલમાં આપણે મુઠિયા તળ્યા હતા તે જ તેલ અહીં મેં લીધું છે। એ તેલ એકદમ સરસ ફ્લેવરફુલ હોય છે, એટલે એ જ તેલ અહીં લેવાનું। તેલ ગરમ થાય એટલે અડધી ચમચી રાઈ, અડધી ચમચી જીરું, 5 ચમચી જેટલો અજમો નાખી દઈશું, સાથે 2 લવિંગ, 1 બાદિયું અને આપણે જે ગ્રીન પેસ્ટ તૈયાર કરીને રાખી હતી તે નાખી દઈએ। લગભગ 2 ચમચી જેટલી આ પેસ્ટ છે। ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખીશું, જેથી મસાલા બળી ન જાય અને આ પેસ્ટને થોડીક વાર માટે સાંતળી લઈશું, જેથી લસણની કચાશ દૂર થઈ જાય। સહેજ સાંતળ્યા પછી હવે એની અંદર આપણે સુધારેલી જે મેથી હતી તે એડ કરી દઈશું અને મેથીને પણ સહેજ આ મસાલા સાથે સાંતળી લઈશું, જેથી મેથીની કડવાશ ઓછી થઈ જશે અને તેનો ફ્લેવર ખૂબ જ સરસ આવશે। ગેસની ફ્લેમ આપણે સ્લો જ રાખવાની છે। સહેજ મેથી સંતળાઈ જાય ત્યારબાદ આની અંદર આપણે ખમણેલા ટમેટાં નાખી દઈએ। તો અહીં મેં 2 ટમેટાને ખમણીને લઈ લીધા છે।
તમે ટમેટાને પ્યોરી કરીને પણ નાખી શકો છો. આની અંદર સાથે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું, જેથી ટમેટા જલ્દીથી ચડી જાય. તો આને બરાબર મિક્સ કરી અને સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર થોડીક વાર થવા દઈશું, જેથી ટમેટાની કચાશ એકદમ દૂર થઈ જાય. તો ટમેટાની કચાશ દૂર થઈ જાય ત્યારબાદ આની અંદર આપણે મસાલા કરી લઈએ. 1 ચમચી લાલ મરચું, 1 ચમચી ધાણા જીરું અને 1 ચમચી ઊંધિયાનો મસાલો હું અહીં એડ કરું છું અને આને બરાબર મિક્સ કરી લઈશું. તમારી પાસે જો ઊંધિયાનો મસાલો ન હોય તો તમે ગરમ મસાલો અને કિચન કિંગ મસાલો પણ એડ કરી શકો છો. મસાલાને પણ સહેજ આપણે સાંતળી લઈશું અને સ્લો તાપે થોડીક વાર થવા દઈએ. તો જો થોડીક જ વારમાં તેલ છૂટું પડીને દેખાવા લાગ્યું છે. તો હવે આની અંદર 1 ચમચી સાકરનો ભૂકો એડ કરી દઈશું, કેમ કે આપણે ટમેટા નાખ્યા હતા એટલે ટમેટાની ખટાશ બેલેન્સ કરવા માટે. તમે એની બદલે ગોળ પણ એડ કરી શકો છો. આનાથી શાકનો સ્વીટ ટેસ્ટ નહીં આવે, પણ ખટાશ બેલેન્સ થશે એટલે શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. હવે બાફેલા દાણા હતા તે પાણી સહિત આની અંદર એડ કરી દઈશું અને આને બરાબર મિક્સ કરી અને 1 ગ્લાસ જેટલું પાણી એડ કરી દઈશું, કેમ કે મુઠિયા પાણીને સોક કરી લેશે એટલે અત્યારે આપણે રસો થોડોક વધારે રાખીશું. આને બરાબર મિક્સ કરી અને ફૂલ ફ્લેમ પર હવે પાણી સહેજ ઉકળે ત્યાં સુધી થવા દઈએ. તો જો પાણી ઉકળવાની શરૂઆત થઈ ગઈ છે, તો હવે આની અંદર મુઠિયા એડ કરી દઈશું. અત્યારે હું 8 મુઠિયા એડ કરું છું અને થોડાક મુઠિયા હું રહેવા દઈશ, કેમ કે મારા દીકરાને એમનેમ પણ આ મુઠિયા ખૂબ જ ભાવે છે. તો મુઠિયા નાખ્યા પછી આપણે એક વખત આને હલાવી લઈશું અને મીડિયમ ફ્લેમ પર થોડીક વાર આને થવા દઈએ, જેથી મુઠિયાનો ફ્લેવર છે તે શાકમાં બેસી જાય. આ શાક ભાત સાથે પણ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને રોટલા સાથે તો સરસ જ લાગે છે. તો થોડીક જ વારમાં આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે. અત્યારે તમને રસો વધારે લાગી રહ્યો હશે, પણ શાક થોડુંક ઠંડુ થશે એટલે રસો શોષાઈ જશે, એટલે અત્યારે હું બહુ રસો બાળતી નથી. ઉપરથી થોડીક કોથમીર નાખી દઈશું અને થોડું ઠંડુ થયા પછી હું તમને શાક બતાવું. તો જુઓ, ઠંડુ થયા પછી રસો કેટલો ચૂસાઈ ગયો છે. હજી બપોરે જ્યારે જમવા બેસીશું ત્યારે હું શાક ગરમ કરીશ એટલે વધારે રસો બળી જશે, એટલે અત્યારે હું રસો બાળતી નથી, આમનામ રાખું છું. તમારે જો ટિફિનમાં મૂકવું હોય તો તમે રસો ન રાખો તો પણ ચાલે. તો શાકને આપણે સર્વ કરી દઈએ. તો તમે પણ એક વખત મારી રીતે આ દાણા મુઠિયાના શાકની રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને જો આજની રેસીપી ગમી હોય તો લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો અને આવી જ અવનવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. થેન્ક્સ ફોર વોચિંગ.